નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા વડોદરાના રાવપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી ચોરાયેલા એક્ટિવા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની સૂચના હેઠળ પ્રોપર્ટી સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વીજી લાંબારિયાના માર્ગદર્શનમાં પોલીસ ટીમ કાર્યરત હતી। તે દરમિયાન પોલીસ કર્મચારી કિશોરભાઈ નનુભાઈ અને વિશ્વરાજસિંહ સુરપાલસિંહને મળેલી બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ વોચ દરમિયાન સફેદ કલરની એક્ટિવા લઈને પસાર થઈ રહેલા સોમાભાઈ રાજુભાઈ ચુનરા, જે શાંતિનગરના રહેવાસી છે, તેને અટકાવી પૂછપરછ કરતા તેની પાસેથી વાહનના કોઈ કાગળો મળી આવ્યા ન હતા। પોલીસે શંકાસ્પદ જણાતા શખ્સના વાહનની તપાસ પોકેટ કોપ એપ દ્વારા કરતા જાણવા મળ્યું હતું કે GJ01 PM 0499 નંબરની આ એક્ટિવા રાવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ ચોરીમાં ગયેલ છે। પોલીસે ₹25,000ની કિંમતનું મોપેડ કબજે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં પીઆઈ વીજી લાંબરિયા સાથે પોલીસ સ્ટાફના પ્રવીણભાઈ ડાયાભાઈ, મણીલાલ મૂળજીભાઈ, કિશોરભાઈ નનુભાઈ, દેવરાજભાઈ સંગ્રામભાઈ, પૃથ્વીરાજ દિલુભાઈ, આશીષભાઈ સુરેશભાઈ અને વિશ્વરાજસિંહ સુરપાલસિંહ જોડાયા હતા।